સુરત ઉધના હનુમાન બીઆરટીએસ રૂટ પાસે બસ ડ્રાઈવર સાથે તકરાર કરનાર યુવકની પોલીસ તપાસ દરમિયાન ખિસ્સામાંથી ચરસના પેકેટ મળી આવતા ઉધના પોલીસે તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ઉધના હનુમાન બીઆરટીએસ રૂટ પાસે બસ ડ્રાઈવર સાથે તકરાર કરનાર યુવકની પોલીસ તપાસ દરમિયાન ખિસ્સામાં ચરસના પેકેટ મળી આવતા ઉધના પોલીસે તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસ ડ્રાઈવર સાથે થયેલ નાની તકરાર ચરસના પેકેટ સુધી પહોંચતા પોલીસને ગુનાહિત પ્રવૃત્તિનો પર્દાફાશ થયો। લીંબાદ લાલ બિલ્ડિંગ નજીક પ્રતાપનગરમાં રહેતા નઈમુદ્દીન અમનુદ્દીન શેખ બીઆરટીએસ બસના ડ્રાઈવર તરીકે સેવા આપે છે। ગત મોડી સાંજે તેઓ દક્ષિણમુખી હનુમાન મંદિર પાસેના બીઆરટીએસ રૂટ પરથી બસ હંકારી રહ્યા હતા ત્યારે બાઇક પર આવતા એક યુવાને અચાનક બસનો પીછો શરૂ કર્યો અને ત્યારબાદ રસ્તામાં રોકીને તણાવ ઊભો કર્યો। યુવાનની ઓળખ ઈશ્વર રામદાસ બેડસે રહે કાશીનગર આવાસ ઉધના રૂપે થઈ હતી। તકરાર વધી જતા ડ્રાઈવર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી। ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઈશ્વર બેડસેને થાબડી પકડીને ઉધના પોલીસ સ્ટેશન લઈ ગઈ। પોલીસ મથકે એએસઆઈ કૃપરાજભાઈ કાથડભાઈ દ્વારા પૂછપરછ દરમિયાન ઈશ્વરની તલાશીમાં તેની પેન્ટના ખિસ્સામાંથી નાની પ્લાસ્ટિકની કોથળી મળી આવી। કોથળીમાં રહેલ કાળો બદામી રંગનો પદાર્થ શંકાસ્પદ જણાતા અંગે પૂછતા ઈશ્વરે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો। તેના પગલે પદાર્થને સીલબંધ કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો। એફએસએલ રિપોર્ટ મુજબ તે પદાર્થ ચરસ હોવાનું સ્પષ્ટ થયા બાદ ઉધના પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ઈશ્વર બેડસે વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।